બોલો દશામાત કી જય। મિત્રો, આજના વિડીયોમાં દશામાની સુંદર કથા સાંભળીએ, સાથે દશામાની આરતી અને દશામાનો થાળ સાંભળીએ। દશામા વ્રતના 10 દિવસ આ કથા સાંભળવાનું મહત્વ છે। કોઈ કારણોસર દશામાનું વ્રત ન થઈ શક્યું હોય તો આ કથા સાંભળવા માત્રથી મા દશામાની કૃપાથી ઘરની ગરીબી દૂર થાય છે, ધન ધાન્યના ભંડાર ભરાય છે, તેમજ ઘર પરિવાર બાળકોને સુખ સમૃદ્ધિનું વરદાન મા દશામાં આપે છે। તો પૂરી શ્રદ્ધાથી સાંભળીએ મા દશામાની કથા અને છેલ્લે આરતી અને થાળ। બોલો દશામાની જય। સુવર્ણપુરી નામની એક અતિ ભવ્ય નગરી હતી, જેમાં કર્ણદેવ નામે એક રાજા રાજ્ય કરતા હતા। તે ખૂબ જ અભિમાની અને વિલાસી હતા, જ્યારે તેમની પત્ની ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિના હતા। પતિ પત્નીના અલગ અલગ સ્વભાવને કારણે બંને વચ્ચે ઘણા મતભેદ અને મનભેદ રહેતા હતા। રાણીને રાજાનો સ્વભાવ સહેજ પણ ગમતો ન હતો। તે રાજાને વારંવાર સમજાવતા હતા, પણ બધા પ્રયત્નો નિષ્ફળ જતા હતા। રાજાનો મહેલ નદી કિનારાની નજીક હતો। એક દિવસ રાણી રાજમહેલના ઝરૂખામાં બેઠા હતા, ત્યારે તેમણે નદી કિનારે કેટલીક સ્ત્રીઓને કંઈક પૂજાવિધિ કરતા જોઈ। આ જોઈ રાણીને આશ્ચર્ય થયું। તેણે પોતાની દાસીને ત્યાં મોકલી કે જાઓ, ત્યાં જઈ જાણી આવો કે આ બધી જ સ્ત્રીઓ શેની પૂજા કરે છે। દાસી તે સ્ત્રીઓને મળી અને પાછી આવી અને રાણીને કહ્યું કે રાણીબા, તેઓ દશામાનું વ્રત કરે છે। ત્યારે રાણીએ દાસીને પૂછ્યું કે આ વ્રત કરવાથી શો લાભ થાય? ત્યારે દાસીએ કહ્યું કે આ વ્રત જે સ્ત્રી કરે છે તેમની સર્વ મનોકામના પૂર્ણ થાય છે, ઘરમાં દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે, સંતાન ન હોય તો ખોળાનો ખૂંદનાર આવે છે, નિર્ધનની ધનની પ્રાપ્તિ થાય છે, આમ અનેક લાભો થાય છે આ વ્રત કરવાથી। આ જાણી રાણીને પણ દશામાનું વ્રત કરવાની ઈચ્છા થઈ। તેમણે દાસીને આ વ્રતની વિધિ વિશે જાણી લાવવા કહ્યું। દાસી ફરીથી તે સ્ત્રીઓ પાસે ગઈ અને થોડીવારમાં પાછી આવી અને કહ્યું કે રાણીબા, આ વ્રત અષાઢ માસની અમાસ એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે। વ્રત કરનારે 10 સૂતરના તાતણા લઈ તેને 10 ગાંઠો વાળી દરેક ગાંઠને કંકુના ચાંદલા કરવા, આમ દશામાનો દોરો લઈ અને વ્રત કરવું। ઘરે દશામાની સ્થાપના કરી 10 દિવસ પૂજન કરવું, ધૂપ દીપ કરવા, સ્તુતિ કરવી, આરતી કરવી અને દશામાના ગુણગાન ગાવા। આમ 10 દિવસ ઉપવાસ કરવા અથવા એકટાણા કરવા। પૂજામાં મૂકેલ દશામાની સાંઢળીને છેલ્લા દિવસે નદી કે તળાવમાં પધરાવવી। શક્તિ સંપત્તિ પ્રમાણે સોના કે ચાંદીની સાંઢળી બનાવડાવવી। આ વ્રતની ઉજવણીમાં બ્રાહ્મણને દાન કરવું। નૈવેદ્યમાં 125 ગ્રામ ઘઉંના લોટનું ચૂરમું બનાવી ધરાવી પ્રસાદમાં વહેંચવું। 10 દિવસ ઊંઘ ઓછી લઈ દશામાના જપ કરવા, તન મન પવિત્ર રાખવા। આ પ્રમાણે વ્રત કરી શકાય। ધાર્મિક સ્વભાવના કારણે રાણીને પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। તેમણે મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। તેમણે રાજાને આ વાત જણાવી તો અભિમાની રાજાએ વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી અને અભિમાનથી કહ્યું કે રાણી, આ વ્રત તો ગરીબ ગુરખા માટે હોય છે। આપણી પાસે તો ઘણી સુખ સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે તમારે વ્રત કરવાની શી જરૂર છે? રાજાના આવા અહંકારી વચનો સાંભળી રાણીનું દિલ દુખાયું અને ખાધા પીધા વગરના સૂઈ ગયા। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈને દશામાના વ્રતનું અપમાન કર્યું। તેથી દશામા ક્રોધિત થઈ ગયા અને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે અભિમાની રાજા, તે મારા વ્રતનો અનાદર કર્યો છે, તેથી હું તારા પર કોપાયમાન થઈ છું। અને ભયથી થરથરી ઉઠેલા રાજાની આંખ ઉઘડી ગઈ। તેમણે રાણીને જગાડી સ્વપ્નાની વાત કહી કે હવે જરૂર કંઈ આપત્તિ આવશે, જે ભોગવ્યા વગર છૂટકો જ નથી। કાળની ગતિને કોઈ મિથ્યા કરી શકનાર નથી। રાજા રાણી આ સપનાથી ખૂબ જ ચિંતાતુર હતા। એ જ સમયે રાજાનો એક અનુચર સમાચાર લઈને આવ્યો કે બાજુનો રાજા મોટું સૈન્ય લઈને ચડી આવ્યો છે।
રાજા રાણીને દશામાના સપનાની વાત યાદ આવતા જ તેમને ખાતરી થઈ ગઈ કે જરૂર કંઈક અશુભ થવાનું છે। તેથી તેમણે ગુપ્ત રસ્તે નાસી જવાનું વિચાર્યું। તે પોતાના બંને દીકરા તેમજ રાણી સાથે ગુપ્ત માર્ગે જંગલમાં જતા રહ્યા। આ તો રાજકુટુંબ છે, ક્યારેય ચાલ્યા ન હતા, માટે તેઓ ખૂબ જ થાકી ગયા। તેમની પાસે પગમાં પહેરવાની મોજડી પણ નથી। અણીદાર કાંટા પગમાં ભોંકાય છે। ઝાંખરાના કારણે વસ્ત્રો પણ ફાટી ગયા। ફૂલ જેવા કુમારો ધોમધખતો તાપ સહન કરી શકતા નથી। પેટમાં ઘણી જ ભૂખ લાગી છે, પણ અન્નનો દાણો નથી। તરસ પણ ખૂબ લાગી છે, પરંતુ પાણીનું એક ટીપું નથી। સૂર્ય મહારાજ મધ્યાહને આવીને આગ વરસાવી રહ્યા છે। રાજા રાણીથી નાના કુમારોની આ દશા જોવાતી નથી। એવામાં તેમની નજરે એક વાવ પડી। રાજા રાણી બંને કુંવરોને લઈને વાવમાં પાણી લેવા માટે ઉતર્યા। કુંવરો 7 પગથિયાં ઉતરી અને 8મા પગથિયે જ્યાં પગ મૂકવા જાય છે, ત્યાં તો દશામાએ બંને કુમારોને વાવમાં ખેંચી લીધા। રાજા રાણી આ જોઈને ખૂબ જ ગભરાઈ ગયા। રાણી તો છાતીફાટ રુદન કરવા લાગ્યા। રાજાથી રાણીનો આવો કારમો વલોપાત જોવાતો નથી, પરંતુ એ લાચાર હતા। તેઓ રાણીને આશ્વાસન આપી સમજાવે છે કે રાણી, વલોપાત કરવો છોડી દો, ધીરજ રાખો। માતાજીનો ક્રોધ શમશે ત્યારે સૌ સારાવાના થશે। રુદન કરતી રાણીને સમજાવતા રાજા આગળ ચાલ્યા। બંને જણા ભૂખ, તરસ અને બંને બાળકની વેદનાના કારણે ખૂબ જ થાકી ગયા હતા। તેથી રસ્તામાં આવેલી એક વાડીમાં થોડીવાર વિસામો લેવાનું વિચાર્યું, પરંતુ જેવો તેમણે વાડીમાં પગ મૂક્યો કે તરત જ વાડીના બધા જ ફૂલો કરમાઈ ગયા। વાડીનો માળી વિચારવા લાગ્યો કે જરૂર આ બંને જણા પાપી જીવ લાગે છે, એટલે જ તેમના પગલાં વાડીમાં પડતા જ વાડી સાવ કરમાઈ ગઈ। તેથી તેમણે બંનેને વાડીમાંથી કાઢી મૂક્યા। આમ રાજા રાણી અપમાનિત થઈ ધીરે ધીરે આગળ ચાલવા લાગ્યા। ચાલતા ચાલતા બંને એક નગરમાં આવ્યા। ત્યાંનો મુખી રાજાનો સંબંધી હતો, એટલે દુઃખમાં એ જરૂર સહારો આપશે એમ વિચારી આશરો લેવા એમના ઘરે ગયા। પરંતુ દશામાના કોપને કારણે એ મુખી રાજાને ઓળખી શક્યો નહીં અને તેમને ભિખારી ગણીને ગામની બહાર કાઢી મૂક્યા। રાજા રાણી સમજી ગયા કે આ દશામાના કોપના કારણે જ બન્યું છે। ત્યાંથી નિરાશ બનેલા રાજા રાણી આગળનો પંથ કાપી રહ્યા હતા। તેવામાં રાજાની બહેનનું નગર આવ્યું। રાજાને થયું કે મારી સગી બહેન તો દુઃખના સમયમાં મને જરૂર સાથ આપશે। તેમણે પાદરે પોતાની બહેનને સંદેશો મોકલ્યો કે તેનો ભાઈ આવ્યો છે। બહેને પોતાના ભાઈને સોનાની ગાગરમાં સુખડી મોકલી અને સાથે સોનાની સાંકળી મૂકી, પરંતુ માના કોપના કારણે સોનાની ગાગર પિત્તળની બની ગઈ, સુખડી કોલસા બની ગયા અને સાંકળીના બદલે ફૂંફાડા મારતો કાળો નાગ નીકળ્યો। રાજાને વિચાર આવ્યો કે મારી જનિતા બહેન કદી આવું ન કરે, નક્કી આ દશામાના કોપના કારણે જ બન્યું છે। તેથી તેમણે આ ગાગર ત્યાં જ દાટી દીધી અને આગળ ચાલ્યા। ટાઢ તડકો વેઠતા, દુઃખ સહન કરતા, કષ્ટ ભોગવતા રાજા રાણી આગળ વધતા જાય છે। ભૂખના કારણે તેમના પેટમાં આંટી વળે છે। તેમને ચાલવાની સહેજ પણ હિંમત નથી, પરંતુ શું કરે, દશામાના કોપને સહન કર્યા વગર છૂટકો જ નથી, તેમ વિચારી તેઓ નિશાસા નાખતા ધીરે ધીરે આગળ વધવા લાગ્યા। તેવામાં એક નદીના કાંઠે ચીભડાના વાડા જોયા। રાજાએ 2 હાથ જોડી વાડાના માલિકને કરગરીને કહેવા લાગ્યા કે ભાઈ, અમે 7 દિવસના ભૂખ્યા છીએ, દયા કરી અમને એક ચીભડું આપો। માલિકને દયા આવી, તેણે એક ચીભડું આપ્યું અને રાજાને થયું કે આગળ જઈ થોડો આરામ કરી શાંતિથી ચીભડું ખાઈશું અને ભૂખ મટશે। તેવામાં એવું બન્યું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલાં રિસાઈને ભાગી ગયો હતો। સિપાઈઓ કુંવરની શોધમાં નીકળ્યા હતા। દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીભડું હતું તે કુંવરનું માથું બની ગયું। આથી સિપાઈઓ તેમને બંનેને દોરડેથી બાંધી રાજ દરબારમાં હાજર કર્યા। રાજાએ તાત્કાલિક એમને જેલમાં પૂરી દીધા। રાણીને ઘણીવાર મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે, તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે।
માટે આ વર્ષે તો અષાઢ માસમાં દશામાનું વ્રત કરીશ. આમ માને રીઝવવાનું નક્કી કર્યું અને જોત જોતામાં 12 મહિના વીતી ગયા. શ્રાવણ મહિનો બેસવાના 2 દિવસ પહેલાં રાણીએ કેદખાનાના ઉપરી માણસને દશામાના વ્રત કરવા માટેની ઈચ્છા દર્શાવી. દયાળુ ઉપરીએ ધર્મના કામમાં ના ન પાડી અને જોઈતી સામગ્રી લાવી આપવાનું વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ 10 શેરનો દોરો લઈ તેને 10 ગાંઠો વાળી કંકુ લગાવ્યું. દશામાનું નામ લઈ કળશની સ્થાપના કરી. તે દોરાને કળશે બાંધી તેનું પૂજન કરી 10 દિવસ નકોરડા ઉપવાસ કરી તન મનથી ખૂબ જ ભક્તિ કરી. આમ રાણીની અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ તેને આશીર્વાદ આપ્યા. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સ્વપ્નમાં આવી કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરના હત્યારા નથી, પરંતુ બીજા દેશના રાજા રાણી છે. તેથી તેમને તું છોડી મૂકજે. તારો કુંવર મોસાળમાં છે. કાલે સવારે તે હેમખેમ પાછો આવી જશે. અને સ્વપ્ન પૂરું થતાં જ રાજા જાગી ગયા. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા રાજમહેલમાં શોર બકોર થઈ ગયો કે કુંવર આવી ગયા છે. આ સાંભળતા રાજા બહાર આવી પોતાના કુંવરને ભેટી પડ્યા અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. ત્યાર પછી તે રાજાએ બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી આવકારી અઢળક સંપત્તિ આપી વિદાયમાન કર્યા. રાજા રાણી રથમાં બેસી પોતાના રાજ્ય તરફ પાછા વળ્યા. રસ્તામાં તેની બહેનનું નગર આવ્યું. ત્યારે રાજાને પોતે જમીનમાં દાટેલી ગાગર યાદ આવી. રાજાએ ખાડો ખોદી જોયું તો ગાગરમાં સોનાની સાંકળી અને સુખડી હતા. અને બહેનને સમાચાર મળ્યા કે તેના ભાઈ ભાભી નગરના સીમાડે આવ્યા છે. પોતાના ભાઈ ભાભીને આગ્રહ કરી તે ઘરે લઈ ગઈ. 2 દિવસ રોકાઈ રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં મુખીનું ગામ આવ્યું. જે મુખી પહેલાં તેમને ઓળખતો ન હતો તેણે રાજા રાણીનું સામૈયું કર્યું અને જમાડ્યા. ત્યારે રાજાને ખાતરી થઈ ગઈ કે પહેલાં દશામાના કોપના કારણે જ કોઈ પોતાને ઓળખતા ન હતા, પણ હવે દશામાની કૃપા થઈ છે, તેથી બધે સ્વાગત થાય છે. આગળ જતાં ફૂલવાડીમાં આવ્યા. સુકાયેલી ફૂલવાડી લીલીછમ બની ગઈ. જે માળીએ તેમને હાંકી કાઢ્યા હતા તેણે રાજા રાણીનું સ્વાગત કરી પાણી પીવરાવી આરામ કરવા માટે બેસાડ્યા. ફૂલવાડીમાં થોડો વિશ્રામ કરી રાજા રાણી વાવની નજીક આવ્યા. વાવની પાસે એક ઘરડા માજી પોતાના 2 બાળકોને લઈને ઊભા હતા અને રાજા રાણીએ તે ઘરડા માજી પાસે પોતાના બાળકોને જોતા કહ્યું કે માજી, આ બંને પુત્રો તમારી પાસે કેવી રીતે આવ્યા? ત્યારે માજીએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે મેં જ તારા બાળકોને વાવમાં ખેંચી લીધા હતા, પરંતુ રાણીએ કરેલા વ્રતના પ્રભાવે હું તમારા બાળકો તમને પાછા સોંપવા આવી છું. આ સાંભળી રાજા રાણી બંને દશામાના પગે પડી માફી માગી. દશામાં બંને જણાને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાંથી રાજા રાણી અને બંને કુંવરો પોતાના રાજ્યના સીમાડે આવી પહોંચ્યા. પ્રજાને આ વાતની જાણ થતાં જ રાજ્યમાં હર્ષ વ્યાપી ગયો. દુશ્મન રાજા, જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું, તે આ રાજ્યનો કબજો લીધા પછી ખૂબ જ હેરાન પરેશાન થઈ ગયો હતો. તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માગતો હતો. તેને પણ ખબર મળતા રસાલા સાથે રાજ્યના સીમાડે આવી પોતાની ભૂલ કબૂલ કરી. રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકો વાજતે ગાજતે સામૈયું લઈ સામા આવ્યા. રાજા રાણી સુખેથી પોતાના મહેલમાં આવ્યા અને રાજ્યનો બધો વહીવટ સંભાળી લીધો. સૂર્યના તેજ પેઠે તેમની કીર્તિ વધવા લાગી. પ્રજાના આનંદનો પાર ન રહ્યો. આ રીતે રાણીએ 5 વર્ષ વ્રત કરી પૂર્ણાહુતિ કરી ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા. એક રૂપાની સાંઢળી બનાવી તે ગામના મોટા પંડિતને દાનમાં આપી અને તેના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવું તમારું વ્રત કરનાર, આ કથા વાંચનાર સાંભળનારની દશા વાળજો
અને સર્વનું કલ્યાણ કરજો. બોલો દશા માત કી જય. દશામાની આરતી. હરી રે દશામાની આરતી ઉતારું, નિત્ય નિત્ય ચંદન ચડાવું રે દશામાં. હરી રે દશામાની આરતી ઉતારું, ઉતારા ઓરડાને મેડીના મોલ, ઉતારા કરવા દશામાં તેડાવું. હરી રે દશામાની આરતી ઉતારું, તાતણ દાડમીને સોનેરી કુશ, દાતણ કરવા દશામાં પધારો. હરી રે દશામાની આરતી ઉતારું, નાવણ કુંડિયુને યમુનાના નીર, નાવણ કરવા દશામાં પધારો. હરી રે દશામાની આરતી ઉતારું, ભોજન લાપસીને સાકરિયો કંસાર, ભોજન કરવા દશામાં પધારો. હરી રે દશામાની આરતી ઉતારું, મુખવાસ એલચીને પાનના બીડલા, મુખવાસ કરવા દશામાં પધારો. હરી રે દશામાની આરતી ઉતારું, પોઢણ ઢોલિયાને હિંડોળા ખાટ, પોઢણ કરવા દશામાં પધારો. હરી રે દશામાની આરતી ઉતારો, નિત્ય નિત્ય ચંદન ચડાવું રે દશામાં. હરી રે દશામાની આરતી ઉતારું. બોલો દશા માત કી જય. દશામાનો થાળ. જમવા પધારો માતા કેટલી કવાર છે, આવી જાઓ રસોઈ તૈયાર છે. ભલી ભલી ભાતના ભોજનિયા બનાવ્યા, શ્રીખંડ પૂરી તો જુઓ કેવા મજેદાર છે. આવી જાઓ રસોઈ તૈયાર છે. દૂધી ચણાનું મેં તો શાક બનાવ્યું, આખા રીંગણનું શાક કેવું મજેદાર છે. આવી જાઓ રસોઈ તૈયાર છે. કમોદનો મેં તો ભાત બનાવ્યો, દાળ તુવેરની માહે હિંગનો વઘાર છે. આવી જાઓ રસોઈ તૈયાર છે. વનરાતે વનની મેં તો છાશ મંગાવી, કઢી બનાવી માહે લીમડાનો માર છે. આવી જાઓ રસોઈ તૈયાર છે. મેથી કેળાના મેં તો ભજીયા બનાવ્યા, આમલીની ચટણી સાથે કેવી મજેદાર છે. આવી જાઓ રસોઈ તૈયાર છે. છલરે જમનાની મેં તો જારી ભરાવી, આચમન કરો ને માતા કેટલી કવાર છે. આવી જાઓ રસોઈ તૈયાર છે. પાંચ પાનાનું મેં તો બીડું બનાવ્યું, મુખવાસ કરો ને માતા કેટલી કવાર છે. આવી જાઓ રસોઈ તૈયાર છે. સાગ સીસમના મેં તો ઢોલિયા ઢળાવ્યા, પોઢણ કરો ને માતા કેટલી કવાર છે. આવી જાઓ રસોઈ તૈયાર છે. દસરે દિવસની મારી વિનંતી સ્વીકારો, દસરે દિવસની મારી વિનંતી સ્વીકારો.
દર્શન દિયોની માતા કેટલી કવાર છે, આવી જાઓ રસોઈ તૈયાર છે, જમવા પધારો માતા કેટલી કવાર છે, આવી જાઓ રસોઈ તૈયાર છે। બોલો દશા માત કી જય। મિત્રો, દશામાની સુંદર વાર્તા, આરતી અને થાળને લાઈક કરી કમેન્ટમાં જય દશામાં લખી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ત્યારે જ કરી દેજો। આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો। જય દશામાં।